નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જૂની પણ હંમેશા નવી લાગે એવી વાર્તાની મદદથી એ સમજવાની કોશિશ કરીએ કે આખરે માણસ સુખ પાછળ કેમ આટલો બધો ભટકે છે. આપણે બધાને ખુશ રહેવું છે, બરાબર ને? પણ આપણે એમાં આટલા કાચા કેમ છીએ? ખરેખર આ એક એવો સવાલ છે જેણે સદીઓથી લોકોને મૂંઝવણમાં નાખ્યા છે. આ જે વિરોધાભાસ છે ને, એણે જ આપણા ઇતિહાસ અને આપણા અંગત જીવનને ઘડ્યો છે. તો ચાલો આજે આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો શરૂઆત એક એવી વાતથી કરીએ જે સાંભળવામાં થોડી અજીબ લાગશે પણ છે બિલકુલ સાચી. જેમ જેમ કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ પાસે સુખ સગવડો વધતી જાય છે, એમ એ વધુ ખુશ થતા હોય એવું જરૂરી નથી. વિચિત્ર છે નહીં? આને જ કહેવાય છે સુખનો વિરોધાભાસ. આ ચાર્ટ જુઓ. એક બાજુ ભૌતિક સંપત્તિનો ગ્રાફ ઉપર ને ઉપર જાય છે, પણ બીજી બાજુ સુખ કે સંતોષનો ગ્રાફ કાં તો ત્યાંનો ત્યાં રહે છે અથવા તો નીચે જાય છે. ખબર છે, આ બિલકુલ એવું છે કે એક નાનકડો બાળક એક ફુગ્ગાથી જેટલું ખુશ થઈ જાય છે એટલા ખુશ આપણે કદાચ નવી ગાડી લઈને પણ નથી થતા. બધું હોવા છતાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. હવે આ જે આખી જટિલ વાત છે ને, એને સમજવા માટે ચાલો એકદમ સરળ અને મજાની વાર્તા સાંભળીએ. વાર્તા છે એક સામાન્ય કાર્યકરની. એના મનમાં બસ એક જ સવાલ ઘૂમ્યા કરતો હતો: આ સાચું સુખ છે ક્યાં? અને જુઓ, એને એક વરદાન મળ્યું કે એ જે કંઈ બનવા ઈચ્છે એ બની શકે છે. તો પછી શું થયું? એની સફર બહુ જ રસપ્રદ છે. સુખની શોધમાં એ સૌથી પહેલા બન્યો એક મજબૂત ઝાડ. પણ એણે જોયું કે અરે, ઝાડને તો કોઈ પણ કાપી શકે છે. એટલે એણે થયું કે મારે તો સૌથી શક્તિશાળી બનવું છે, અને એ બની ગયો સૂર્ય. પણ પછી ખબર પડી કે વાદળો તો સૂર્યને પણ ઢાંકી દે છે. તો પછી એ બન્યો વાદળોને પણ રોકી શકે એવો અડીખમ પર્વત. અને ત્યાં પર્વત બનીને એણે જે જોયું એણે બધું બદલી નાખ્યું. એણે જોયું કે એક બીજો સામાન્ય કાર્યકર એના જેવો જ પોતાની મહેનતથી પર્વતને તોડી રહ્યો હતો. અને ખરો આનંદ, ખરો સંતોષ તો એ કાર્યકરના ચહેરા પર દેખાતો હતો. અને ત્યારે એને સમજાયું કે જે શક્તિ અને જે સુખ એ બહાર શોધી રહ્યો હતો એ તો એની પોતાની અંદર જ હતું. ઝાડ, સૂર્ય કે પર્વત બનવામાં નહીં, પણ પોતે જે હતો એમાં જ હતું. હવે આ નાનકડી વાર્તામાંથી આપણે થોડા બહાર આવીએ અને જોઈએ કે આખી માનવજાતે સુખ શોધવા માટે મુખ્યત્વે કયા બે રસ્તા અપનાવ્યા છે. આ વાર્તા એ બંને રસ્તાઓનું જ પ્રતિબિંબ છે. તો પહેલો રસ્તો, આ એ રસ્તો છે જે કહે છે કે સુખ વધુ ને વધુ વસ્તુઓ મેળવવાથી જ આવે છે. આ ફિલોસોફીને કહેવાય છે ઈચ્છા પૂર્તિ. એટલે કે બસ પોતાની ઈચ્છાઓ પૂરી કરતા જ રહો, એક પછી એક. આ બિલકુલ પેલી વાર્તાના કાર્યકર જેવું છે જે વધુ ને વધુ શક્તિશાળી બનવા માંગતો હતો, સૂર્ય બનવા માંગતો હતો. હંમેશા વધુ પાવર, વધુ કંટ્રોલની શોધ. આ રસ્તા પર ચાલનારાઓનું લક્ષ્ય શું હોય? વધુ પૈસા, વધુ ગાડીઓ, વધુ મોટો બંગલો, વધુ આરામ. એર કન્ડિશનરથી લઈને પ્લેન સુધીની ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીવનને એકદમ આરામદાયક બનાવી દેવાનું. હવે વાત કરીએ બીજા રસ્તાની. અને આ રસ્તો પહેલા રસ્તાથી એકદમ બિલકુલ ઊંધો છે. આ માર્ગનું માનવું છે કે સુખ વધુ મેળવવાથી નહીં, પણ ઓછી ઈચ્છાઓ રાખવાથી મળે છે. આ રસ્તાનું નામ છે ઈચ્છા મુક્તિ. આ વિચારધારાનું કેન્દ્રબિંદુ એ છે કે ભાઈ, બધા દુઃખનું મૂળ જ ઈચ્છા છે. એટલે જો સાચું સુખ જોઈતું હોય તો ઈચ્છાઓમાંથી જ મુક્ત થઈ જાઓ. આ ફિલોસોફી દુનિયાને કેવી રીતે જુએ છે? એ કહે છે કે આ દુનિયા તો દુઃખનો સાગર છે. અહીં સુખ શક્ય જ નથી. સાચું સુખ તો આજીવન પછી કોઈ બીજી દુનિયામાં, સ્વર્ગમાં કે મોક્ષમાં જ મળશે. પણ અહીંયા જ તો ખરી મજા છે. ઇતિહાસ આપણને એ બતાવે છે કે આ બંને રસ્તાઓ ભલે ગમે તેટલા પ્રખ્યાત હોય, પણ અંતે તો એક બંધ ગલીમાં જ જઈને અટકી જાય છે. ચાલો જોઈએ, એવું કેમ? જો, એક બાજુ છે વધુનો માર્ગ જે કહે છે બધી ઈચ્છાઓ પૂરી કરો, અને બીજી બાજુ છે ઓછાનો માર્ગ જે કહે છે બધી ઈચ્છાઓ છોડી દો. દેખીતી રીતે બંને એકદમ અલગ છે, પણ બંનેના કેન્દ્રમાં એક જ શબ્દ છે: ઈચ્છા. તો વધુનો માર્ગ કેમ ખોટો સાબિત થઈ રહ્યો છે? એ સમજવા માટે બસ આ એક આંકડો જ કાફી છે: 4. જો દુનિયાનો દરેક માણસ વિકસિત દેશો જેવી લાઇફસ્ટાઇલ જીવવા લાગે તો આપણને આ એક પૃથ્વી ઓછી પડશે. આપણને 4 પૃથ્વી જેટલા સંસાધનોની જરૂર પડશે.
હવે આ તો દેખીતી રીતે જ શક્ય નથી, બરાબર? તો અંતે પરિણામ શું આવ્યું? વધુનો માર્ગ આપણી પૃથ્વીને ખતમ કરી રહ્યો છે, પર્યાવરણ માટે એક મોટો ખતરો બની ગયો છે. અને ઓછાનો માર્ગ એ સમાજને નિષ્ક્રિય બનાવી દે છે, મૂંઝવણમાં નાખી દે છે. એનો કોઈ પ્રેક્ટિકલ રસ્તો નથી જેને આખો સમાજ અપનાવી શકે. ફરીથી આપણી વાર્તા પર આવીએ. પેલો કાર્યકર જે સૂર્ય બનવા માંગતો હતો એ વધુના માર્ગ પર હતો, અને જે દુનિયાથી ભાગી જવા માંગતો હતો એ ઓછાના માર્ગ પર હતો. અને પરિણામ? બંનેના હાથમાં અંતે નિરાશા સિવાય કશું ના આવ્યું. બંને એક બંધ ગલીમાં પહોંચી ગયા. તો સવાલ એ છે કે શું આ બંને સિવાય કોઈ ત્રીજો રસ્તો છે? કોઈ એવો રસ્તો જે ઈચ્છાઓની પાછળ પાગલની જેમ ભાગવાનું પણ ન કહે અને એનાથી ડરીને ભાગી જવાનું પણ ન કહે? જો, ઈચ્છા પૂર્તિ અને ઈચ્છા મુક્તિ, આ બે રસ્તાઓ તો આપણે જોયા, પણ એક ત્રીજો પ્રસ્તાવ પણ છે, અને એ છે ઈચ્છા તૃપ્તિ. અને આ ત્રીજો પ્રસ્તાવ છે ને, એ સૌથી રસપ્રદ છે. એનું નામ છે ઈચ્છા તૃપ્તિ. આનો અર્થ શું? આનો અર્થ છે ઈચ્છાઓને સમજવી અને એને તૃપ્ત કરવી, એટલે કે સંતોષવી. આ ન તો ઈચ્છા પાછળ ભાગવાનું કહે છે, ન તો એનાથી ભાગવાનું. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈને એક મોંઘી ગાડી લેવી છે, તો ઈચ્છા પૂર્તિનો રસ્તો શું કહેશે? બસ લઈ લો ગાડી. ઈચ્છા મુક્તિનો રસ્તો કહેશે, અરે આ તો મોહ માયા છે, છોડી દો. પણ ઈચ્છા તૃપ્તિનો રસ્તો એક સવાલ પૂછશે. એ પૂછશે કે ગાડીની ઈચ્છા થઈ કેમ? શું સ્ટેટસ માટે, આરામદાયક મુસાફરી માટે, કે પછી સુરક્ષા માટે? જો જવાબ હોય કે આરામદાયક મુસાફરી, તો બની શકે કે કોઈ ઓછી મોંઘી પણ સારી ગાડીથી પણ એ જરૂરિયાત તૃપ્ત થઈ જાય. અહીં મુદ્દો ઈચ્છાને દબાવવાનો નથી, પણ એના મૂળમાં જઈને સાચો સંતોષ મેળવવાનો છે. તો આપણે એક બહુ જ મહત્વના સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. જો ઈચ્છાઓની પાછળ દોડવું અને એનાથી દૂર ભાગવું બંને રસ્તા નિષ્ફળ જાય છે, તો પછી આપણી ઈચ્છાઓને ખરેખર તૃપ્ત કરવાનો, એને સંતોષવાનો સાચો અર્થ શું હોઈ શકે? આ સવાલ સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં જ રોકીએ છીએ. વિચારવા જેવો સવાલ છે, ખરું ને?